આજે મેં રોન્ડા બર્નની હિન્દીની બુક વાંચી અને સંભળાઈ છે અને સાથે સાથે ગુજરાતીમાં એક્સપ્લેન કર્યું છે. તો આ પ્રોસેસ અને આ રીત તમને કેવી લાગે છે તો કમેન્ટમાં જણાવજો કે મારે કન્ટિન્યુ કરવી કે ડાયરેક્ટલી ગુજરાતીમાં જ સમજાવું. ચાલો ચેપ્ટર જોઈએ. चौथा दिन जादुई स्वास्थ्य. स्वास्थ्य जीवन की सबसे कीमती वस्तु है, लेकिन यह भी सच है कि हम अपने स्वास्थ्य को जितना नज़रअंदाज करते हैं उतना किसी दूसरी चीज़ को नहीं करते हैं. हम में से बहुत से लोग का हाल तो यह होता है कि हम अपने स्वास्थ्य के बारे में तभी सोचते हैं जब हम इसे खो देते हैं. फिर हमें यह एहसास होता है कि स्वास्थ्य के बिना हम कुछ भी नहीं हैं. આ પેરેગ્રાફનો અર્થ છે કે આપણે આપણી હેલ્થની કે આપણા તબિયતની ચિંતા ત્યારે જ કરીએ છીએ જ્યારે કોઈ બીમારી આવે છે. જ્યારે તબિયતમાં કંઈ પ્રોબ્લેમ હોય છે ત્યારે જ આપણે વિચાર કરીએ છીએ કે મારી તબિયત ખરાબ છે. પણ તમારી તબિયત સારી હોય ત્યારે તમે તમારી તબિયતની જરાય કદર કરી નથી. एक इतालवी कहावत है जो हम में से कई लोग के स्वास्थ्य की सच्चाई को उजागर करती है. जो अच्छे स्वास्थ्य का आनंद लेता है वह अमीर है, हालांकि उसे खुद यह बात पता नहीं होती है. दरअसल जब हमारा स्वास्थ्य अच्छा होता है तब हम अपने स्वास्थ्य के बारे में शायद ही कभी सोचते हैं. बहरहाल आपने इन शब्दों की सच्चाई को तब महसूस किया होगा जब आपको सर्दी खांसी या बुखार जैसी कोई छूटपूट बीमारी हो गई हो. એટલે જ્યારે પણ આપણને કોઈ પણ બીમારી થાય, મલેરિયા છે કે તાવ છે કે શરદી ખાંસી છે કે કોઈ પણ નાની મોટી બીમારી થાય ત્યારે જ આપણને આપણી હેલ્થ વિશે વિચાર આવે છે. ત્યારે જ આપણે આપણી હેલ્થના બધા રીલ્સ જોવા બેસી જઈએ છીએ. ઓ શરદી ખાંસી થઈ છે, કયો કાઢો પીવું, શું ઉકાળો પીવું, એવું બધું આપણને થાય છે અને આપણે એ પ્રમાણે એની પૂરેપૂરી કાળજી પણ લેતા હોઈએ છીએ. પણ રોન્ડા બર્ન એમ કહે છે કે આ ચેપ્ટરમાં એવું કહેવા માગે છે કે આપણી હેલ્થ માટે આપણે જેટલા પણ બેદરકાર હોઈશું એટલો સમય આપણે બગાડી રહ્યા છીએ. આ આપણે મેનિફેસ્ટેશનથી દૂર જઈ રહ્યા છીએ. એટલે તબિયત એક એટલો મોટો પાર્ટ છે કે જ્યારે તમારી તબિયત સારી છે ત્યારે એના વિશે ચોક્કસ તમે સજાગ રહો કે સારી ને સારી જ રહે. जब आप बीमार होते हैं तो आप सिर्फ दोबारा स्वस्थ होना चाहते हैं. तब हमें स्वास्थ्य को दोबारा पाने से अधिक महत्वपूर्ण कोई दूसरी चीज़ नहीं लगती है. એટલે જ્યારે આપણે બીમાર પડીએ છીએ અને પલંગમાં પડેલા હોઈએ છીએ ત્યારે આપણને એવું થાય છે કે ક્યારે સાજા થઈએ. ત્યારે બીજી એક પણ વસ્તુ આપણને એટલી ઇમ્પોર્ટન્ટ નથી લાગતી. ફક્ત એ જ ઇમ્પોર્ટન્ટ લાગે છે કે ક્યારે હું આ પલંગમાંથી ઊભો થઉં, ક્યારે હું મારું રૂટીન કામ કરું. ત્યારે જ આપણે આપણા તબિયત વિશે एक्चुअली चिंता करिए छे. स्वास्थ्य जीवन का एक उपहार है. यह एक ऐसी चीज़ है जिसे आप पाते हैं और हर दिन पाते रहते हैं. स्वस्थ रहने के लिए हम और चाहे जो करें, अच्छी सेहत पाने के लिए आपको अपनी सेहत के लिए कृतज्ञ होना होता है. આ બુકમાં કોઈ પણ વસ્તુને કૃતજ્ઞતા સાથે જોડી દેવામાં આવી છે. એ છે કે જ્યારે તમારી તબિયત સારી છે ત્યારે તમે એના વિશે દરકાર નથી કરતા. તબિયત બગડે છે ત્યારે તમને એને સારી કરવી હોય છે. જેટલી ફાસ્ટ થાય એટલી ફાસ્ટ એને સારી કરવી હોય છે. પણ બુક એવું કહેવા માગે છે કે જ્યારે પણ તમારી તબિયત સારી છે ત્યારે તમે એ તબિયત વિશે આભાર માનવાની પ્રેક્ટિસ કરો. આભાર માનો કે તમારી તબિયત સારી છે. આ આખી બુકમાં દરેક વસ્તુ માટે આપણે આભાર જ શીખવાનું છે. એટલે તમારી તબિયત માટે પણ આભાર માનતા શીખો. आप ऐसे लोगों को जानते होंगे जिन्होंने एक स्वस्थ जीवन शैली का विकल्प चुना, लेकिन इसके बावजूद उन्होंने सेहत गंवा दी. आप जो सेहत पा रहे हैं उसके अवेज में धन्यवाद देना अनिवार्य है. जब आप अपनी सेहत के लिए कृतज्ञ होते हैं तो आप न केवल अपने वर्तमान स्वास्थ्य को कायम रख रहे हैं बल्कि स्वास्थ्य के प्रवाह को बढ़ाने वाला जादू को भी गति दे रहे होते हैं. आप अपने स्वास्थ्य में तुरंत सुधार होते देखेंगे. छुटपुट दर्द, निशान, तिल या दाग धब्बे जादू से ओझल होते लग जाएंगे और आप अपनी ऊर्जा, स्फूर्ति और खुशी को उल्लेखनीय स्वरूप से बढ़ते हुए देखेंगे. એટલે ઓથર એવું કહેવા માગે છે કે
ઘણા બધા તમારા લાઈફમાં એવા લોકો પણ હશે કે તમે જોયું હશે કે એમની તબિયત માટે ખૂબ ધ્યાન રાખે છે અને બહુ જ હેલ્ધી ફૂડ અને હેલ્ધી હેબિટ્સ બધું જ રાખે છે, પણ તો પણ એ લોકોના જીવનમાં હેલ્થના પ્રોબ્લેમ્સ હોય છે. તો એવું થવાનું કારણ શું છે? તો ઓથર એટલે કે રોન્ડા પ્રમાણે તો એક જ કારણ છે કે તમે તમારી તબિયત માટે કોઈ દિવસ આભારી નથી રહ્યા. તમે તમારી તબિયત માટે આભાર માનવાનો જ્યારથી અને જેવી રીતે પણ ચાલુ કરશો ત્યારથી તમારી તબિયત સુધારા પર જશે અને બગડતી તો બંધ જ થઈ જશે. એટલે તબિયત સારી છે ત્યારે જ એનો આભાર માનવાનો ચાલુ કરવાનો છે. जैसे जैसे आप अभ्यास सीखेंगे अपने स्वास्थ्य के लिए कृतज्ञता होना, आप अपनी आँखों की रोशनी, सुनने की शक्ति और अपनी इंद्रियों की कार्यक्षमता को बेहतर होते हुए ज़रूर देखेंगे. जिस हद तक आप अपने स्वास्थ्य के लिए कृतज्ञ होते हैं उसी हद तक आपका स्वास्थ्य जादुई रूप से बढ़ेगा, और जिस हद तक आप कृतज्ञ नहीं होते हैं उसी हद तक आपका स्वास्थ्य गिरेगा. गिरे हुए स्वास्थ्य के साथ जीने का अर्थ है कि आपकी ऊर्जा, स्फूर्ति, प्रतिरक्षण तंत्र, विचारों की स्पष्टता और आपके शरीर तथा मस्तिष्क का हर कार्य कमजोर होता है. એવું કહેવા માગે છે કે તમે તમારા સ્વાસ્થ્ય એટલે કે તમારા શરીર માટે જેટલા પણ કૃતજ્ઞ થશો એની શક્તિ વધતી જશે. આંખોની રોશની વધશે, કાનનું સાંભળવાની તેજ વધશે અને બીજા બધા પણ બોડીના પાર્ટ્સમાં પણ સુધારો આવશે, ફેર આવશે. પણ જો તમે એના વિશે અવેર નહીં હોવ, ઇગ્નોર કરશો, તમે છે તો છે, નથી તો નથી, તો તમારું જીવન અને તમારું શરીર વધારે ને વધારે બગડતું જશે. આ એક સૃષ્ટિનો નિયમ છે. આ નિયમ આપણને ફક્ત ઓથર સમજાઈ રહ્યા છે. એવું નથી કે આ નિયમ ઓથરે એટલે કે રોન્ડા બર્ને બનાવ્યો છે. આ એ બનાવેલો નિયમ નથી. આ નિયમ આપણને સમજાવવામાં આવી રહ્યો છે. स्वास्थ्य के लिए कृतज्ञ होने से यह सुनिश्चित होता है कि आप अधिक स्वास्थ्य पाते रहेंगे, जिसके लिए आप कृतज्ञ हो सके, और साथ ही साथ इससे आपके शरीर और मस्तिष्क का तनाव व दबाव भी खत्म होगा. वैज्ञानिक शोध अध्ययनों से दर्शाया है कि तनाव और दबाव कई रोगों के मूल कारण होते हैं. अध्ययनों में यह भी उजागर हुआ है कि जो लोग कृतज्ञता का अभ्यास करते हैं वह ज़्यादा जल्दी स्वस्थ होते हैं और उनके 7 साल अधिक जीने की संभावना होती है. એટલે આપણા મગજમાં જે પ્રેશર ડેવલપ થાય છે, આપણું શરીર બગડે છે, પ્રેશર ડેવલપ થાય છે અને એના લીધે જ બધી બીમારી આવે છે. તો ઓથર એવું કહે છે કે જો તમે કૃતજ્ઞતાની કે આભાર, પોતાના શરીરના અંગોની આભારની પ્રેક્ટિસ કરશો તો તમારું શરીર જાદુઈ રીતે બદલાશે તો ખરું જ. એનર્જી તો તમને વધારે ફીલ થશે જ, પણ તમારું જીવન પણ વધશે. એટલે 7 વર્ષ વધારે જીવવાની સંભાવના વધશે. आप इसी वक्त अपने स्वास्थ्य की अवस्था को देखकर यह पता लगा सकते हैं. અત્યારે ને અત્યારે જ તમે તમારું સ્વાસ્થ્ય કેવું છે ને એ જાણી શકશો. आप इसकी खातिर कितने कृतज्ञ हैं, वैसे आपको हर दिन अद्भुत एहसास होना चाहिए. यदि आप भारीपन महसूस करते हैं और जीवन सचमुच बोझ या मुश्किल जैसा लगता है, या आप अपनी उम्र से अधिक युवा महसूस नहीं करते, तो समझ लीजिए कि आप कमतर स्वास्थ्य के साथ जी रहे हैं. स्फूर्ति की इस कमी का एक प्रमुख कारण है कृतज्ञता का न होना. वैसे ये सब बदलने वाला है क्योंकि आप अपने शारीरिक स्वास्थ्य के लिए कृतज्ञता की जादुई शक्ति का इस्तेमाल करने जा रहे हैं. એવું કહે છે કે જો તમે અત્યારે તમારું સ્વાસ્થ્ય જુઓ, ચેક કરો કે તમે આનંદ ફીલ કરો છો, સ્ફૂર્તિ ફીલ કરો છો કે આમ ઢીલા ઢાલા ફીલ કરો છો પોતાને. જો તમે આનંદ અને સ્ફૂર્તિ ફીલ કરતા હશો તો ચોક્કસ તમે તમારી શરીર માટે આભાર માનો છો. પણ તમે આનંદ અને સ્ફૂર્તિ ફીલ નથી કરતા. જાણે તમે તમારા શરીરને ઉઠાઈને બધે લઈ જાઓ છો, ખેંચીને કામ કરો છો. તો એનો મતલબ કે તમે તમારા શરીરના એક પણ અંગ માટે આભાર માન્યો જ નથી કદી, અને એ ધીરે ને ધીરે વધારે જલ્દી ખરાબ થતું જશે. अपने पैरों के बारे में सोचे, वे आपके जीवन के परिवहन का प्रमुख जरिया है. उन सारी चीज़ों के बारे में सोचे जिनके लिए आप पैरों का इस्तेमाल करते हैं.
जैसे संतुलन बनाना, खड़े होना, बैठना, व्यायाम करना, नाचना, सीढ़ियाँ चढ़ना, कार चलाना, सबसे बढ़कर पैदल चलने का चमत्कार। आपके पैर घर में चारों तरफ घूमने, बाथरूम में जाने, किचन में जाकर पानी पीने, अपनी कार तक चलकर जाने में आपकी मदद करते हैं। आपके पैर स्टोर्स में घूमने, सड़क तक जाने, हवाई अड्डे पर जाने, टहलने, समुद्र तट पर मज़ा करने, घूमने, चलने की काबिलियत में हम जीवन का आनंद लेने के लिए स्वतंत्र कर देती हैं। मेरे पैरों के लिए धन्यवाद कहें और સચમુચ દિલ સે મહેસૂસ કરે। એટલે તમારા પગ તમને કેટલી બધી જગ્યાએ કામ આવે છે, ઊભા રહેવામાં, ચાલવામાં, દોડવામાં, કામ કરવામાં, તમારા કાર સુધી જવામાં, તમારા બાથરૂમમાં જવામાં, તમને નાહવામાં, બધી જ જગ્યાએ આ પગ તમને આટલી મદદ કરે છે અને આ પગ માટે તમે ક્યારેય આભારી નથી રહ્યા। તો તમારે આ પગ જે તમને આખો દિવસ આટલી બધી મદદ કરે છે, ચાલવામાં, નાચવામાં, બેસવામાં, જે પણ આપણે અત્યારે કરીએ બધામાં આટલી મદદ કરે છે, પણ તમે ક્યારેય તમારા પગનો આભાર માન્યો છે કે આ પગના લીધે હું કેટલી કેટલી જગ્યાએ જઈ શકું છું અને આનંદ મેળવી શકું છું। આપણે આપણા પગ માટે, હું મારા પગ માટે આભારી છું કે મારા પગ મને બધી જ જગ્યાએ લઈ જાય છે અને મારા પગના લીધે હું ખુશ રહું છું, આનંદમાં રહું છું। થેન્ક યુ મારા પગ। अपने हाथों के बारे में सोचें और विचार करें कि एक दिन में आप कितनी सारी चीज़ें उठाते और पकड़ते हैं। आपके हाथ जीवन के प्रमुख औजार है और आप हर दिन उनका लगातार इस्तेमाल करते हैं। आपके हाथ लिखने, भोजन करने, फ़ोन या कंप्यूटर का इस्तेमाल करने, शावर लेने, कपड़े पहनने, बाथरूम का इस्तेमाल करने, चीज़ें उठाने में, पकड़ने में और खुद के लिए हर काम करने में मदद करते हैं। हाथों के इस्तेमाल के बिना आपको दूसरे लोगों पर निर्भर होना पड़ेगा। हाथ ना हो तो શું થાય। आपके लिए चीज़ें उठाते हैं, कहे मेरी भुजाओं, हाथों और उंगलियों के लिए धन्यवाद। એટલે તમારા હાથ પણ તમારું દિવસ દરમિયાન કેટલું બધું કામ કરે છે, ખાવા, પીવા, પકડવા, લેવા, પછી જમવાનું બનાવવા માટે, ગાડી ચલાવવા માટે, કેટલી બધી જગ્યાએ તમારા હાથનું તમે ઉપયોગ કરો છો અને એ હાથ માટે આપણે આભારી નથી। તો શાંતિથી તમારા હાથ વિશે તમારે વિચારવાનું કે મારા હાથ મને કેટલી જગ્યાએ મદદ કરે છે અને પછી હાથનો આભાર માનવાનો। કહેવાનું કે મારા ભુજાઓ, હાથ અને આંગળીઓ માટે ધન્યવાદ। એવી રીતે આપણે દરેક અંગનો ધન્યવાદ માનવાનો છે। गंध लेने की इंद्रियां आपको जीवन में व्याप्त सुंदर सुगंधों का अनुभव करने में समर्थ बनाती हैं। એટલે આપણે નાકની વાત થઈ રહી છે કે જે સ્મેલ આપણને આવે છે, એ જે સ્મેલ આપણને કેટલી પ્રકારની સ્મેલ આપણે લઈ શકીએ છીએ। ફૂલ, ઇત્ર, સાફ ચાદર व भोजन की गंध, जाड़े की रात में लकड़ी जलने की गंध, गर्मी के दिन में हवा, ताज़ी कटी घास और बारिश के बाद मिट्टी की गंध। એટલે ફૂલ છે, પછી અત્તર છે એટલે કે પરફ્યુમ છે, પછી નવા કપડાની જે ગંધ છે, પછી અલગ અલગ પ્રકારના ખાવાની જે સુગંધ છે, એના પછી ઠંડીમાં જ્યારે લાકડું બાળવામાં આવે ત્યારે એની જે ગંધ છે, ગરમીના દિવસમાં હવાની જે સ્મેલ છે, વરસાદ પડ્યા પછી માટીની જે સ્મેલ છે, એ બધી જ અલગ અલગ ગંધ, અલગ અલગ સ્મેલ તમને તમારું નાક ફીલ કરાવે છે। तो नाक माटे तमारे धन्यवाद मानवो જોઈએ। यदि आपके पास स्पर्श की इंद्रियां न होती तो आप कभी ठंड और गर्म, कोमल और सख्त, चिकने व खुरदुरे और फर्क को जाने ही नहीं पाते। आप कभी वस्तुओं को महसूस नहीं कर पाते या प्रेम को शारीरिक रूप से व्यक्त या हासिल नहीं कर पाते। आपके स्पर्श की इंद्रियां आपको अनुमति देती हैं कि आप अपने प्रियजनों को छुएं, किसी का हाथ थामने के स्पर्श का महसूस करें, जो जीवन की सबसे कीमती चीज़ों में से एक है। कहें, स्पर्श करें कि मेरी कीमती इंद्रियों के लिए धन्यवाद। એટલે હવે આ સ્પર્શ ઇન્દ્રિયો એટલે કે જે આપણી ચામડી ફીલ કરે છે, ઠંડી પડે તો પણ આપણને ઠંડી લાગે, આપણી ચામડી આપણને કે આપણી સ્કિન આપણને કહે છે કે ઠંડી લાગે છે, ગરમી પડે, તડકો પડે, હાથમાં લાય બળે તો એ બધું સ્કિન આપણને કહે છે।
તો એ બધી જ વસ્તુઓ માટે આપણે ધન્યવાદ કહેવાનો છે અને આભાર માનવાનો છે. આપણા શરીરમાં અલગ અલગ વસ્તુઓ અલગ અલગ કામ કરે છે, એટલે આ બધી જ વસ્તુઓનો આપણે ધન્યવાદ માનવો જોઈએ, તો આપણું શરીર હमेशा માટે સારું રહે. अपनी आँखों के चमत्कार के बारे में सोचिए जो आपको अपने प्रियजनों व मित्र के चेहरे देखने, छिपी हुई पुस्तकें पढ़ने, अखबार तथा ईमेल पढ़ने, टेलीविज़न देखने, प्राकृतिक सौंदर्य निहारने और सबसे अहम बात जीवन भर रास्ता देखने में समर्थ बनाती है. बस 1 घंटे तक आँखों पर पट्टी बांध कर वह सब करने की कोशिश करें जो आप सामान्यतः करते हैं. इसके बाद आप अपनी आँखों की कदर करने लगेंगे. मेरी आँखों के लिए धन्यवाद जो मुझे हर चीज़ देखने में समर्थ बनाती है. એટલે તમારી આંખો કેટલું કામ કરે છે. તમારા પ્રિયજનોને તમે જોઈ શકો છો, તમારા મિત્રોને, તમારા પડોશીઓને, વસ્તુઓને, પુસ્તક વાંચી શકો છો, ઈમેલ જોઈ શકો છો, ટીવી જોઈ શકો છો, મોબાઈલ જોઈ શકો છો. તો આંખો કેટલા બધા કામ કરે છે. આંખોથી તમે ઈશારા પણ કરી શકો છો અને આંખોથી વાતો પણ કરી શકો છો. તો એ આંખો માટે ધન્યવાદ જે જીવનભર મને સાથ આપે છે. अपने कानों के बारे में सोचिए जो बात करते समय आपको अपनी और दूसरों की आवाज़ सुनने में सामर्थ्य बनाते हैं, जिससे आपको बात करने में आसानी होती है. कानों और श्रवण शक्ति के बिना आप फ़ोन का इस्तेमाल नहीं कर सकते, संगीत नहीं सुन सकते, रेडियो नहीं सुन सकते, अपने परिजनों की बातचीत नहीं सुन सकते, आप अपने आसपास की दुनिया की आवाज़ भी नहीं सुन सकते. मेरी सुनने की शक्ति के लिए धन्यवाद. કાન વિશે વિચાર કરો તો કેટલી વસ્તુઓ આપણને કાનને લીધે હેલ્પફુલ થાય છે. કે કોઈ મોટો અવાજ આવે તો પણ જ્યારે આપણને ખબર પડે કે ઓહ આ અવાજ શેનો આવ્યો, તો આપણે કાન માટે આભારી છીએ કે કોઈ મોટો અવાજ, કોઈ સંકેત આપણને કાનથી મળે છે અને આપણે એલર્ટ થઈ જઈએ છીએ. આપણા પ્રિયજનોની વાતો, ટેલિફોનથી વાતો કરવી હોય કે કોઈ પણ વાત કરવી હોય, આપણે આપણો અવાજ પણ આપણા કાનથી સાંભળી શકીએ છીએ અને બીજાનો અવાજ પણ કાનથી સાંભળી શકીએ છીએ. તો કાન વગર તમને કેટલો બધો પ્રોબ્લેમ થાય. ક્યારે બી તમે વિચાર કર્યો છે, અરે આપણને કોઈ વાત નથી કહેતું, આપણા કાન તો સાંભળે છે પણ કોઈ વાત આપણને નથી ખબર પડતી, તો પણ આપણા મગજમાં અને આપણા મનમાં કેટલું બધું આપણે દુઃખ અનુભવીએ છીએ. તો એ કાનની જે શક્તિ છે એના માટે આભાર માનવાનો છે. और सबसे बड़ी बात, किसी भी इंद्रिय का इस्तेमाल मस्तिष्क के बिना असंभव है जो 1 सेकंड में आपकी सारी इंद्रियों के 10 लाख से अधिक संदेशों का प्रोसेस करते हैं. यह दरअसल आपके मस्तिष्क ही है जो आपके जीवन की अनुभूति तथा अनुभव पाने में मदद करते हैं. और संसार में ऐसी कोई कंप्यूटर तकनीक इजाज़ नहीं हुई जो इससे टक्कर ले सके. હવે આ બધી જ વસ્તુ કનેક્ટેડ છે આપણા મગજ જોડે. તો આપણું જે મગજ છે, મસ્તિષ્ક છે, આ બધી ઇન્દ્રિય સંદેશા આપવા. તમને મચ્છર કરડે છે, વિચાર કરો કે તમને કોઈ મચ્છર પગમાં કરડ્યું, તો એ મચ્છર કરડ્યાનો સંદેશો પહેલાં મગજમાં જશે. મગજ પછી હાથને કહેશે કે જ્યાં મચ્છર આવ્યું છે ત્યાં એ મચ્છરને ટપલી માર, અને મચ્છરને ટપલી મારીને મચ્છર નથી તો ત્યાં તું ખંજવાળવાનું ચાલુ કર. આ બધા જ સંદેશા આપણું મગજ આપણા આખા બોડીને આપે છે. તો મેરે મસ્તિષ્ક કે લીએ और मेरे मन के लिए धन्यवाद. मारा मगज माटे અને મારા મન માટે ધન્યવાદ. अब उन खरबों कोशिकाओं के बारे में सोचिए जो आपके स्वस्थ शरीर और जीवन के खातिर सप्ताह में 7 दिन में 24 घंटे लगातार काम कर रही है. कहें धन्यवाद कोशिकाओं को. अपने जीवन को कायम रखने वाले अंगों के बारे में सोचें जो आपके शरीर में हर चीज़ की निरंतर सफाई और नवीनीकरण कर रहे हैं. इस तथ्य के बारे में भी विचार करिए कि वे अपने सारा काम खुद ब खुद कर लेते हैं और आपको उसके बारे में जरा भी नहीं सोचना पड़ता. शरीर के अंगों आदर्श तरीके से काम करने के लिए धन्यवाद. लेकिन किसी भी इंद्रिय तंत्र या हमारे शरीर के किसी अन्य अंग से अधिक चमत्कारी है आपका हृदय. आपका हृदय हर अंग के जीवन को नियंत्रित करता है, क्योंकि यह आपका हृदय ही है जो आपके शरीर के प्रत्येक तंत्र में जीवन को प्रवाहित करता रहता है. कहें मेरे मजबूत और स्वस्थ हृदय के लिए धन्यवाद. હવે એવું કહે છે કે જે બી બધું અંદર ઓટોનોમસ સિસ્ટમ આપણા બોડીમાં ચાલી રહી છે એ બધા માટે આપણે ધન્યવાદ માનવો જોઈએ. કારણ કે આપણે
આપણે તો કોઈને ડાયરેક્શન આપતા જ નથી. આપણે તો ખાઈ લીધું, ખાધા પછી આપણે કહેતા જ નથી કે ભાઈ આ નળીને કહેતા નથી કે તું ખાવાનું નીચે ઉતાર, કે નીચે જઈને આપણે આપણા પેટમાં જાય એવું અંદરની નળીઓને કોઈને સંકેત આપતા નથી. અથવા ખાવાનું પચાવવા માટે પણ આપણે આપણા સ્ટમકને કહેતા નથી, લીવરને એનું કામ કરવા માટે કહેતા નથી, કિડનીને એનું કામ કરવા માટે કહેતા નથી. એ બધું જ એની જાતે જ પોતપોતાના કામ વર્ષોથી સારી રીતે કરી રહ્યા છે. અને એટલે જ આજે જે તમે સ્વસ્થતાની અનુભૂતિ કરી રહ્યા છો. જો તમારા બધા જ અંગ સ્વસ્થ છે તો તમે વિચાર કરો કે એમાં તમારું કેટલું યોગદાન છે. આપણે અંદરના કોઈ પણ બોડીના પાર્ટ્સ માટે કંઈ પણ કામ આપણે કરતા નથી. બધું જ ઓટોમેટિકલી એની જાતે થઈ રહ્યું છે. તો આ જે સિસ્ટમ બનાવી છે એના માટે આપણે એટલીસ્ટ આભારી તો થઈ જ શકીએ. અને સ્વાસ્થ્યની કિંમત તો એટલે કે તમને હેલ્થની કિંમત તો ત્યારે જ થશે જ્યારે હેલ્થ નહીં હોય. તો આપણે શું કરવા એ દિવસો આવવા દઈએ કે જ્યારે હેલ્થ સારી ના હોય. આપણે હંમેશા હેલ્ધી જ રહેવા માંગીએ. તો આ ચેપ્ટર એટલો બધો ઇમ્પોર્ટન્ટ છે. બધી જ વસ્તુ કરતાં ઇમ્પોર્ટન્ટ છે તમારી હેલ્થ. તમારે તમારી હેલ્થ માટે હંમેશા કૃતજ્ઞ રહેવું હોય, આભારી રહેવું હોય તો રોન્ડા બર્ને એક વાક્ય આપ્યું છે બુકમાં, સ્વાસ્થ્ય કા ઉપહાર મુझे જીવિત રખતા હૈ. એટલે ધ ગિફ્ટ ઓફ હેલ્થ ઇઝ કીપિંગ મી અલાઇવ. આવું એક પેપર પર તમે પ્રિન્ટ કરાવી અને એવી જગ્યાએ મૂકી દો કે તમને આવતા જતા દિવસમાં 10 વાર 15 વાર એના પર નજર પડે. અને જ્યારે પણ નજર પડે ત્યારે દિલથી તમે એના આભારી થાઓ. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ કે તમારે શું લખવાનું છે. आज कम से कम 4 अवसरों पर अपने लिखे शब्दों को देखें और उन्हें एक बार में एक एक शब्द की आहिस्ता आहिस्ता पढ़े तथा स्वास्थ्य के उपकार के लिए अधिकतम कृतज्ञता महसूस करें. अपने स्वास्थ्य के लिए कृतज्ञ होना स्वास्थ्य को कायम रखने के लिए अनिवार्य है. यह इस बात की गारंटी थी है कि स्वास्थ्य बेहतर होता रहेगा और ऊर्जा और जीवन के प्रति उत्साह में भी वृद्धि होगी. यदि कृतज्ञता का इस्तेमाल पारंपरिक दवाओं के साथ किया जाए तो हम एक स्वास्थ्य क्रांति होते हुए देखेंगे और लोगों के स्वास्थ्य लाभ भी दर तथा चमत्कारों की संख्या पहले से कहीं अधिक बढ़ेगी. રોન્ડા બર્ન એમ કે છે કે જો તમે કોઈ પણ બીમારીમાં હો તો પણ આ કાર્ડ બનાવીને તમે તમારી આજુબાજુ રાખજો. ચોક્કસ તમે તમારી દવાઓ, તમારી એક્સરસાઇઝ જે પણ ડૉક્ટરે પ્રિસ્ક્રાઇબ કર્યું હોય એ ચાલુ જ રાખજો. પણ સાથે આજે કાર્ડ ઉપર તમારી નજર પડતી રહે દિવસમાં 10 વાર 15 વાર. અને જ્યારે નજર પડે ત્યારે તમારે ઓલવેઝ થેન્ક યુ કહેવાનું છે. થેન્ક યુ ફોર માય ગુડ હેલ્થ. ગમે તે પ્રોબ્લેમ તમારી બોડીમાં હોય તો પણ તમારે આ જ વાક્ય બોલવાનું છે કે મારી સારી તબિયત માટે ખૂબ ખૂબ આભાર. અને એ જેટલું સમય તમે બોલ્યા કરશો તમારી તબિયતમાં ચમત્કારિક રીતે ફેર થતો રહેશે. તો આજે મેં એક પ્રયાસ કર્યો કે હિન્દીમાં લખેલી બુક વાંચી અને ગુજરાતીમાં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે. જો તમને આ રીત બરોબર લાગતી હોય તો કમેન્ટમાં મને ચોક્કસથી જણાવશો. તો આપણે હિન્દીના એક શબ્દો પણ તમને સાંભળવા મળશે અને ગુજરાતીમાં મારું એક્સપ્લેનેશન પણ સાંભળવા મળશે. તો આ બહુ જ ઉપયોગી વિડીયો છે, હેલ્થનો વિડીયો. તો એના ઉપર ચોક્કસ તમે પ્રેક્ટિસ કરજો. ફરી મળીશું નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરો, શેર કરો અને હાઈપ કરો. અને આ પ્રેક્ટિસમાં મારી સાથે જોડાતા રહેજો. વચ્ચે એક દિવસ હું લેટ થઈ ગઈ છું વિડીયો મૂકવામાં. આઈ એમ રિયલી સોરી ફ્રોમ માય હાર્ટ એન્ડ થેન્ક યુ સો મચ. તો અહીં હું વિડીયો પૂરો કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.